હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ઈચ્છું છું કે તમે બધા પણ મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે આપણે લઈશું કે આપણું માટલું જૂનું છે તો ઠંડુ કેવી રીતે થાય એની મેં પાણી એની માટેની ટિપ્સ લઈને આવી છું. ફ્રેન્ડ, એક કપડું લીધું છે, કપડામાં 1 ચમચી મીઠું નાખ્યું છે. પછી માટલું પાણીથી થોડું પલાળી લઈશું. માટલું થોડું પલાળીને પછી મીઠાવાળું હતું કપડું એનાથી હું ધોઈશ, કારણ કે માટલામાં જે બહાર ક્ષારના કારણે જે છિદ્રો બાજી ગયા છે તે ખુલી જાય. એટલા માટે આપણું પાણી ઠંડુ નથી થતું. એ છિદ્રો ખુલી જાય તો આપણું પાણી સરસ ફ્રીજ જેવું ઠંડુ થઈ જાય છે. ફ્રેન્ડ, તમે બધા પણ આ ટ્રીક તમે ઘરમાં કરજો, કારણ કે મેં કર્યું છે, મને ખબર છે કે આ સરસ ફ્રીજ જેવું ઠંડુ પાણી થાય છે. તમે પણ કરજો. આપણે ઠંડુ પાણી ફ્રીજનું પીએ છીએ તો નુકસાન કરે છે ગળામાં, અને માટલાનું પાણી આપણને નુકસાન નથી કરતું. એટલા માટે તમે બધા જ કરજો. તમે જોઈ શકો છો કે મારું પહેલાં કરતાં માટલું કેટલું સરસ નવા જેવું થઈ ગયું છે. પહેલાં મારું માટલું નકરું ભૂરું ભૂરું હતું અને હવે સરસ જો નવા જેવું થઈ ગયું છે. મીઠાથી ધોયું છે તો 1 ચમચી મીઠાનો કમલ આજ મેં પણ જોઈ લીધું છે. મારું માટલું ધોવાઈ ગયું છે. હવે મેં સ્ટેન્ડ પણ ધોઈ નાખ્યું છે. માટલું મૂકીને હવે હું એની માટે પીવાનું પાણી ભરીશ. પીવાનું પાણી ભરાઈ ગયું છે. હવે એની ઉપર હું કવર લગાવી દઈશ. આ કવર બહુ સરસ આવે છે, કારણ કે કોઈ જીવાત કે કોઈ માખી, કોઈ કીડી બીડી કંઈ અંદર જતું નથી, જીવજંતુ અંદર જાય નહીં, એની માટે સરસ કવર છે આ રહ્યું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો જુઓ છો પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા ફ્રેન્ડ, હવે કરજો.